નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એટલે કે તમે બધા છે 7મું ધોરણ પાસ કરી અને હવે 8મા ધોરણમાં આવી ગયા છો, બરાબર? તો 8મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાન વિષય એ હું તમને કરાવવાની છું, બરાબર? તો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે શું શીખવાનું છે? તો કે 6થા ધોરણમાં અને 7મા ધોરણની અંદર તમે સામાજિક વિજ્ઞાન વિષય ભણતા એટલે એમનાથી પરિચિત તો છો જ કે એમની અંદર શું ભણવાનું આવે છે, બરાબર? તો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમે જે 6થા ધોરણમાં ભણ્યા, 7મા ધોરણમાં ભણ્યા, હવે 8મા ધોરણમાં ભણવાનું છે, 9મા ધોરણમાં પણ ભણવાનું છે અને 10મા ધોરણમાં પણ ભણવાનું છે. પરંતુ સ્ટેપ બાય સ્ટેપ એમાં આપણે આગળ વધીએ છીએ. ધોરણ 6 ની અંદર તમે શું શીખ્યા હતા? તો કે શરૂઆતનો લેસન છે ઇતિહાસનો હતો, તો જેની અંદર આદિ માનવથી આધુનિક માનવ સુધીની જે વિકાસ યાત્રા છે એમના વિશે તમે માહિતી મેળવી હતી કે પ્રાચીન યુગમાં મનુષ્ય છે કેવો હતો, બરાબર? જેને આપણે આદિમાનવ તરીકે ઓળખતા હતા. જ્યારે અત્યારનો આધુનિક માનવ કેવો છે, એમણે કેટલી પ્રગતિ કરી છે. પછી પ્રશ્ન એ હતો કે એ બધી માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે એ બધી માહિતી આપણને તામ્રપત્ર ઉપરથી, ભોજપત્ર ઉપરથી, શિલાલેખ છે, અભિલેખ છે, એ બધામાંથી આપણને પ્રાપ્ત થતી હતી. એ સિવાય ખોદકામ કરતા પ્રાચીન અવશેષો જે પ્રાપ્ત થયા એ અવશેષો પરથી આપણે તારણ કાઢ્યું કે આટલા વર્ષ જૂની આ સંસ્કૃતિ છે, બરાબર? તો એ બધી આપણે વાત 6થા ધોરણની અંદર શીખી ગયા. પછી 7મા ધોરણની અંદર થોડાક આગળ આપણે આવ્યા, જેમાં ભારતનો જે ઇતિહાસ છે એમના વિશે આપણે વાત કરી હતી કે ભારત દેશમાં અંગ્રેજો છે આવ્યા, વેપાર અર્થે આવ્યા અને પછી શાસકો કેવી રીતે બન્યા અને થોડીક ભૂગોળને લગતી વાતો કરી, થોડીક બંધારણને લગતી વાત કરી. જ્યારે હવે 8મા ધોરણની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો શરૂઆતનું જે પ્રથમ પ્રકરણ આપણું જે છે એ પ્રકરણ છે ભારતમાં અંગ્રેજો વેપારી બનીને આવે છે અને શાસક કેવી રીતે બને છે, અથવા તો એમને ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે ઊભી થઈ. આવી બધી વાત છે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ભણવાની છે, બરાબર? તો સૌપ્રથમ જ કઈ ભારતમાં અંગ્રેજો છે સીધા વેપાર અર્થે નહોતા આવી ગયા, પરંતુ સૌપ્રથમ કઈ પ્રજા આવી, નેક્સ્ટ કઈ પ્રજા આવી, એના પછી કઈ પ્રજા આવી, પછી છેલ્લે કોણ આવે છે ભારતની અંદર, અને શા માટે એ લોકોને ભારતની અંદર વેપાર કરવા માટે આવવાની ઈચ્છા થઈ, એ બધી માહિતી આપણે છે પ્રથમ પ્રકરણની અંદર ભણવાની છે. પરંતુ એ પહેલા આપણે થોડી પ્રારંભિક માહિતી લઈ લઈએ. પ્રારંભિક માહિતી એટલે શું? તો જેને આપણે પ્રસ્તાવના તરીકે ઓળખી શકીએ. પ્રસ્તાવના એટલે શરૂઆત કેવી રીતે કરવી, બરાબર? તો શરૂઆત ક્યાંથી થાય છે? તો શરૂઆત થાય છે સામાજિક વિજ્ઞાન વિષયથી. તો તમને બધાને સામાજિક વિજ્ઞાન વિષયનો અર્થ ખબર જ હશે, બરાબર? ન ખબર હોય તો આજે આપણે જાણી લઈએ. સામાજિક વિજ્ઞાન છે બે શબ્દનો બનેલો છે, સામાજિક અને વિજ્ઞાન, રાઈટ? આ બંને શબ્દ મળી અને આપણો સામાજિક વિજ્ઞાન વિષય છે બને છે. હવે સામાજિક શબ્દનો અર્થ શું થાય છે? તો સામાજિક શબ્દનો અર્થ થાય છે સમાજનું. તો સમાજની અંદર શું આવે છે? રીત રિવાજો આવે છે, પ્રણાલિકાઓ, સંસ્કૃતિ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે વિજ્ઞાન શબ્દનો અર્થ શું થાય છે? તો તમે બધા ધોરણ 6 ની અંદર પણ વિજ્ઞાન વિશે ભણી ગયા છો, 7મા ધોરણમાં પણ વિજ્ઞાન ભણી ગયા છો, 8મામાં પણ ભણશો, 9મામાં પણ ભણશો અને 10મામાં પણ ભણશો, બરાબર? તો હવે એ વિજ્ઞાન તો આપણને ખબર છે, જેને આપણે સાયન્સ કહીએ છીએ. પરંતુ અહીંયા આપણો જે સામાજિક જે શબ્દ છે એની સાથે વિજ્ઞાન શબ્દ છે જોડાયેલો છે. તો આ જે રીત રિવાજો, સમાજ એટલે રીત રિવાજ, પ્રણાલિકા, સંસ્કૃતિ, એ બધાને વિજ્ઞાનનો દરજ્જો શા માટે આપવો? તો એના માટે સૌપ્રથમ તો આપણને વિજ્ઞાન શબ્દનો અર્થ છે ખબર હોવી જોઈએ. તો વિજ્ઞાન શબ્દનો અર્થ થાય છે વિશિષ્ટ અને પદ્ધતિસરનું જ્ઞાન. વિશિષ્ટ અને પદ્ધતિસરનું જ્ઞાન. તો જેની અંદર જે વિષયની અંદર વિશિષ્ટ જ્ઞાન આપેલું હોય, પદ્ધતિસરનું આપેલું હોય અને સાથે એમના પુરાવા છે પ્રાપ્ત થતા હોય,
એટલે કે નક્કર હકીકત હોય, એની સામે પ્રશ્ન ઉઠાવવાનો કોઈ પ્રશ્ન જ ના ઊભો થતો હોય, તો એવું જે નોલેજ છે, એવું જે જ્ઞાન છે, એને આપણે વિજ્ઞાન કહી શકીએ. તો હવે પ્રશ્ન એ થાય કે સમાજ વિદ્યા, જો અત્યારે જે આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ ને બાળકો, અમે ભણતા ને ત્યારે એને સમાજ વિદ્યા એવું નામ આપેલું હતું. અમારા પાઠ્યપુસ્તકનું નામ હતું સમાજ વિદ્યા. પછી એની અંદર પરિવર્તન આવ્યું અને સમાજ વિદ્યામાંથી વિદ્યા શબ્દ કાઢી અને સામાજિક વિજ્ઞાન બન્યું, એટલે કે પાછળ વિજ્ઞાન શબ્દ છે એમની સાથે જોડવામાં આવ્યો. તો પ્રશ્ન એ આવે કે અંગ્રેજી વિજ્ઞાન, હિન્દી વિજ્ઞાન, સંસ્કૃત વિજ્ઞાન, ગુજરાતી વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન એવું શા માટે ના કીધું? ફક્ત એક વિજ્ઞાન, પછી આ સામાજિક સમાજ, એને વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. તો એના માટે આપણે શું જોયું કે એમાં જે નોલેજ આપેલું છે કેવું છે? વિશિષ્ટ છે, પદ્ધતિસરનું છે અને પુરાવા સાથેનું છે. એટલા માટે એમને વિજ્ઞાનનો દરજ્જો આપેલો છે. કોઈ પણને આપણે વિજ્ઞાનનો દરજ્જો આપી શકતા નથી. જે પુસ્તકની અંદર નક્કર હકીકત અને પુરાવા સાથેનું નોલેજ હોય એમને જ આપણે વિજ્ઞાનનો દરજ્જો છે આપી શકીએ. બરાબર? તો હવે તમને ક્લિયર થઈ ગયું કે આપણા પાઠ્યપુસ્તકનું નામ સામાજિક વિજ્ઞાન શા માટે છે? હવે પ્રશ્ન એ થાય કે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ પણ પ્રકરણ આપેલા છે એ બધા જ પ્રકરણ છે એના આપણી પાસે પુરાવા છે, માહિતી છે. જો આપણે સમાજ વિદ્યાની અંદર ફક્ત સમાજ વિદ્યા એટલે સમાજ વિદ્યા જ નથી ભણતા, પરંતુ એમની અંદર પેટા 3 વિભાગ છે. બરાબર? એક છે ઇતિહાસ, બીજું છે બંધારણ છે અને ત્રીજો જે ભાગ છે એ ભાગ છે ભૂગોળ. એટલે કે સમાજ વિદ્યા વિષયની અંદર આ 3 વિષય છે સમાવેશ થયેલો છે, સમાવિષ્ટ છે આ 3 વિષય. ઇતિહાસ એટલે તો આપણને ખબર જ છે, ન ખબર હોય તો પણ આપણે જાણી લઈએ. ઇતિહાસ કોને કહીશું આપણે? તો ઇતિહાસ શબ્દ એટલે ઇતિ વત્તા હાસ, એમની સંધિ છૂટી પાડીએ તો આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. તો ઇતિહાસ આપણે કોને કહીશું? તો ઇતિહાસ આપણે એમને કહી શકીએ કે ભૂતકાળમાં બનેલી ઘટનાને, ભૂતકાળમાં બનેલી ઘટનાને વર્તમાનમાં વાગોળવી, વર્તમાનમાં વાગોળવી. વાગોળવું એટલે શું બાળકો? તો વાગોળવું એટલે યાદ કરવું. જે ઘટનાઓ ભૂતકાળમાં ઘટી ગઈ છે એમને આપણે વર્તમાનમાં યાદ કરતા હોય તો એ ઘટનાને આપણે ઇતિહાસ કહીશું. હવે જો ઇતિહાસની અંદર આપણે શું, તમે 6થા ધોરણની અંદર આદિમાનવથી લઈ અને આધુનિક માનવ સુધીની વિકાસ યાત્રા ભણ્યા છો. બરાબર? પછી 7મા ધોરણની અંદર તમે ભારતની અંદર વિવિધ પ્રજાઓનું આગમન, આ તે વગેરે વગેરે ભણ્યા છો. ભારતને આઝાદી અપાવવા માટે કોણે કોણે ફાળો આપ્યો, શું આ તે વગેરે. બરાબર? હવે આજે પણ આપણે 8મા ધોરણની અંદર પણ શું ભણવાનું છે? તો કે પહેલું પ્રકરણ છે ભારતમાં કઈ કઈ યુરોપીય પ્રજાઓ છે વેપાર કરવા માટે આવી. પછી આવે છે ભારતને આઝાદી અપાવવા માટે કોણે ફાળો આપ્યો છે? મહાત્મા ગાંધીના માર્ગ પર 1, મહાત્મા ગાંધીના માર્ગ પર 2, સ્વાતંત્રોત્તર ભારત, સ્વતંત્રતા પછીનું ભારત વગેરે વગેરે આપણે ભણવાનું છે. મતલબ તમને ખબર કેવી રીતે પડે કે આપણે આ ઇતિહાસ ભણીએ છીએ? તો પાછળ વાક્યના અંતે હતો, હતી, હતું શબ્દ આવતા હોય તો આપણે સમજી લઈએ કે ઇતિહાસ છે. છે, છું, છા શબ્દ આવતા હોય તો એ વર્તમાન છે અને હશે શબ્દ આવતો હોય તો એ ભવિષ્યકાળ છે. તમે ગુજરાતીની અંદર ભણી જ ગયા છો. બરાબર? હવે પ્રશ્ન આપણો એ છે કે એક જ વિષયમાં ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ છે શા માટે મૂક્યું છે? બરાબર? તો ઇતિહાસ તો આપણને ખબર પડી ગઈ કે ભૂતકાળમાં બનેલી ઘટના છે, આજે આપણે યાદ કરીએ છીએ. ભારતમાં અંગ્રેજો છે શાસન કરતા હતા તો આજે આપણે એમને યાદ કરીએ છીએ ને, તો એ ઘટના છે, આજે ઇતિહાસ છે. હવે આપણને એ થાય કે ઇતિહાસ એટલે શું? વર્ષો જૂની જે ઘટનાઓ છે એને જ આપણે ઇતિહાસ કહીશું? ના. તો જે ક્ષણ વીતી જાય છે એ ક્ષણ અત્યારના સમયમાં ભૂતકાળ બની જાય છે. અત્યારે હું લેક્ચર બનાવું છું ત્યારે 9 વાગ્યા છે, એક્ઝેક્ટ 9 થયા છે. તો 8 છે ઓલરેડી વાગી ચૂક્યા છે, અથવા તો એમ પણ કહી શકું કે 8:59 મિનિટ થઈ ચૂકી છે, થઈ ગઈ. બરાબર? 8:59 મિનિટ થઈ ગઈ તો 8:59 મિનિટ એ અત્યારે 9 વાગે ભૂતકાળ છે. હવે તાઉતે વાવાઝોડું આવ્યું હતું
તો એ તાવતે વાવાઝોડું છે અત્યારની પરિસ્થિતિમાં આજના દિવસે એ ભૂતકાળ છે. એટલે કે જે ક્ષણ વીતી જાય છે એ ક્ષણ વર્તમાનમાં છે ભૂતકાળ બની જાય છે. એટલે એના માટે એવું જરૂરી નથી કે હજારો વર્ષ જૂની હોય કે 5 વર્ષ જૂની હોય કે 2 વર્ષ જૂની ઘટના હોય. જે વીતી ગયું એ વર્તમાનમાં છે ભૂતકાળ બની જાય છે. 1 કલાક પછીની પણ ઘટના હોઈ શકે, 15 મિનિટ પછીની પણ હોઈ શકે, 5 મિનિટ પહેલાની પણ હોઈ શકે અને 1 મિનિટ પહેલાની પણ એ ઘટના હોઈ શકે. રાઈટ? પછી આવે છે બંધારણ. બંધારણની અંદર શું ભણવાનું છે આપણે? તો બંધારણને લગતા પ્રકરણ તમે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં ભણી ગયા છો. ક્યાં ભણી ગયા છીએ? તો કે સ્થાનિક સરકાર વિશે વાત કરી હશે. એમાં આવતું સ્થાનિક સરકારમાં આપણે ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયત એ બધા વિશે તમે આછેરી માહિતી મેળવી છે. તો અહીંયા આપણે હવે ભારતના બંધારણની જે રચના થાય છે એ બંધારણની અંદર શું આવે છે એ બધું આપણે ભણવાનું છે. ભારતનું બંધારણ છે કોણે તૈયાર કર્યું છે, બંધારણ તૈયાર કરતા કેટલો સમય લાગ્યો વગેરે વગેરે બાબતો છે એમની અંદર આપણે ભણવાની છે. તો બંધારણની અંદર પણ આપણે કોના વિશે ભણીશું? માનવ સમાજ વિશે. બરાબર? બંધારણ બનાવીએ છીએ પણ કોને ઉદ્દેશીને એ બનાવીએ છીએ? તો માનવ સમુદાય છે એમને ઉદ્દેશીને બંધારણ છે તૈયાર કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ થાય બંધારણનો ચેપ્ટર શા માટે મૂકેલો હશે? એને ભણવાથી આપણને શું ફાયદો? તો બાળકો આપણે ઘર છે ને, આપણું ઘર, પોતાનું ઘર એ વ્યવસ્થિત ચલાવવું હોય તો એની અંદર પણ અમુક નીતિ નિયમો હોય છે, રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. જેમ કે 8 વાગ્યા પછી ઘરની બહાર નહીં જવાનું, ટીવી જોવાનો સમય તો કે એક જે તે ઘર એ પ્રમાણે અલગ અલગ હોય છે રૂલ્સ. આ બધા કલાક જોવાની, 2 કલાક જોવાની, આ સમયે રમવા જવાનું, સાંજે આપણે જમવામાં હલકું ભોજન બનાવીશું, બપોરે આ બનાવીશું, સવારે ઉઠીને પપ્પા છે કામ પર જતા હોય, મમ્મી ઘર કામ કરતી હોય, આપણે વાસણ આ તે એવું હેલ્પ કરતા હોય, આપણું હોમવર્ક કરતા હોય. આવા ઘણા બધા રૂલ્સ હોય છે. ઘરનો વહીવટ દાદા દાદી છે એ ચલાવતા હોય, જે હિસાબ કિતાબ રાખવાનો હોય બધું. તો આવું બધું રૂલ્સ રેગ્યુલેશન હોય છે ઘર ચલાવવા માટે, જેથી કરીને બધા વ્યવસ્થિત સાથે રહી શકે. બરાબર? તો અહીંયા તો બંધારણની અંદર આખા દેશને ચલાવવા માટેની ચાવી છે. આપણે ભારત દેશને ચલાવવો છે. ભારત દેશની અંદર ઘણી બધી લોકો છે, 125 કરોડની વસ્તી છે. બરાબર? તો એ બધા લોકોને એકી સાથે લઈને ચાલવું હોય તો એમના માટે બંધારણ જોઈએ. બંધારણ એટલે સ્ટ્રક્ચર. બરાબર? એક સરસ મજાનું આપણે બિલ્ડિંગ બનાવવું, મકાન બનાવવું છે, આપણું ઘર બનાવવું છે આપણે, અને બહુમાળી મકાન બનાવવું છે. તો એના માટે આપણે શું કરીશું? બંધારણ નક્કી કરીશું ને. કેવું બંધારણ નક્કી કરીશું? સ્ટ્રક્ચર કરીશું એનું કે આવી રીતે એના પાયા ભરીશું, અહીંયા કિચન મૂકીશું, અહીંયા આપણો ડ્રોઈંગ રૂમ હશે, અહીંયા બેડરૂમ આવશે, અહીંયા સ્ટોર રૂમ આવશે. આ બધું નક્કી કરીએ છીએ જેથી કરીને એક સરસ મજાનું આપણે ઘર બનાવી શકીએ. તો અહીંયા ભારત દેશનું ઘડતર કરવાનું છે તો એમના માટે બંધારણની જરૂર પડે છે. અને ભારત દેશની અંદર જે માનવ સમુદાય મનુષ્ય વસે છે એમના માટે અહીંયા બધા નિયમો આપેલા છે બંધારણમાં. બરાબર? તો ઇતિહાસ અને બંધારણ આ બંનેને સમન્વય છે. એને આપણે અનુબંધ પણ કહી શકીએ. શું કહી શકીએ એમને? અનુબંધ. ઇતિહાસ અને બંધારણ એ બંનેને અનુબંધ છે. બંધારણની અંદર શું આપેલું છે? તો કે આપણું સમાજ છે એને ચલાવવા માટેની ચાવી આપેલી છે. તો ઇતિહાસમાં પણ શું આપેલું છે? તો ઇતિહાસની અંદર પણ રીત રિવાજો, પ્રણાલિકાઓ, સંસ્કૃતિ એ બધું આપેલું છે. તો એ બધું કોને લાગુ પડે છે? તો આ સંસ્કૃતિ, રીત રિવાજો એ બધું લાગુ પડે છે માનવ સમુદાયને. કે પંખીઓ માટે રીત રિવાજ હોય છે? પંખી ક્યારે લાજ કાઢીને આવે છે? નથી આવતું. પંખીઓ ક્યારે માથે ઓઢીને આવે છે? નથી આવતા. પરંતુ આપણે માથે ઓઢવાનું હોય, કપડાં પહેરવાના હોય, આવું બધું ઘણા બધા નીતિ નિયમો હોય છે આપણા માટે. તો એ બધા રીત રિવાજો, નીતિ નિયમો છે માનવ સમાજને લાગુ પડે છે. બંધારણ છે એ પણ માનવ સમાજને લાગુ પડે છે. તો એકબીજાની સાથે અનુબંધ છે. પછી આપણું જે બંધારણ તૈયાર કરેલું છે એની અંદર ઇકોનોમિક્સ છે એ પણ એડ કરેલું છે. અમારા સમયમાં સમાજ વિદ્યા વિષયની અંદર 4 પેટા પ્રકાર હતા: ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર. બંધારણની જગ્યાએ નાગરિક શાસ્ત્ર શબ્દ હતો, નાગરિક, અને અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રની અંદર અર્થોપાર્જનની જે વ્યવસ્થા છે, જે કઈ ચલણી નાણું છે એ બધા વિશે માહિતી એમાં આપેલી હતી. બરાબર? તો એ અર્થશાસ્ત્ર
નીકળી ગયું છે એનો બંધારણમાં સમાવેશ કરેલો છે. તો એની અંદર એ પણ માહિતી આપેલ છે કે આપણી જે રચના છે રાજકારણની, અથવા તો આપણે એમ કહી શકીએ કે ભારતની અંદર જે રાજકીય બાબત છે એ ક્યાંથી શરૂ થાય છે. તો નાનામાં નાનું જે ક્ષેત્ર છે ત્યાંથી લઈ અને કેન્દ્ર સુધી વિસ્તરેલી છે. તો નાનામાં નાનો એકમ કયો છે? તો નાનામાં નાનો એકમ આવશે ગ્રામ પંચાયત, એમના ઉપરમાં આવશે તાલુકા પંચાયત, એમની ઉપરમાં આવશે જિલ્લા પંચાયત, અને એમની ઉપરમાં આવશે રાજ્ય, અને બધા રાજ્ય મળીને બનશે દેશ, જ્યાં કેન્દ્ર સરકાર હશે, અહીંયા રાજ્ય સરકાર. બરાબર? તો આ રીતે આખી વ્યવસ્થા છે તૈયાર કરેલી છે. પછી આવે છે ભૂગોળ. ભૂગોળ એટલે શું? તો ભૂગોળ એટલે આપણી ચોતરફનું, આપણી આસપાસનું. તો આપણી આસપાસ શું છે? આપણી આસપાસ છે વૃક્ષો છે, મકાનો છે, પશુ પંખીઓ છે, બીજા મનુષ્ય આપણી બાજુમાં રહે છે વગેરે છે. બરાબર? તો એ બધું આપણી આજુબાજુનું જે છે એમને આપણે ભૂગોળ કહીએ છીએ. પછી ભૂગોળની અંદર ભૂમિના પ્રકારો વિશે પણ ભણવાનું આવે છે. રાતિયાળ જમીનને, કાળી જમીનને, રેતાળ જમીનને, માટીયાળ જમીનને, પેલી કાંપની જમીનને, આવું બધું ભણવાનું આવે છે એની અંદર. તો આમ જમીન છે કેવી રીતે તૈયાર થાય છે એમના વિશેની વાત આપણે શીખવાની છે. પછી કે અમુક જગ્યાએથી, અમુક રાજ્યમાંથી આપણને અલગ અલગ પ્રકારની ધાતુઓ છે, ખનિજ જેને કહીએ છીએ, ખનિજ છે, ખનિજ તેલ છે, એ બધું પ્રાપ્ત થાય છે. તો એ બધું બધી જગ્યાએ કેમ પ્રાપ્ત નથી થતું? તો એના પાછળ જવાબદાર છે ભૂગોળ. બરાબર? તો ભૂગોળ છે એ પણ કોઈને કોઈ રીતે આ માનવ સમાજની સાથે સંકળાયેલું છે. કારણ કે ભૂગોળ માટે આપણે એમ પણ કહી શકીએ, ભૂ એટલે જમીન. બરાબર? આ જમીન ઉપર જે કંઈ પણ તૈયાર થયું છે, મોટી મોટી આધુનિક બિલ્ડિંગો છે, કારખાના છે, પશુ પંખીઓ છે, વગેરે વગેરે ઘણું બધું છે. તો એ બધું પણ કોઈને કોઈ રીતે મનુષ્ય સાથે સંકળાયેલું છે. અને એના માટેથી જ આપણે એમ કહી શકીએ કે ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ આ ત્રણ વિષયને એકબીજાની સાથે અનુબંધ છે. એક વિષયને શીખવો હોય તો બીજો વિષય શીખવો અતિ આવશ્યક છે જ. હવે જો આપણે વાત કરીએ, તમે પ્રથમ પ્રકરણ આપણે શરૂ કરશું કે ભારતમાં યુરોપીય પ્રજાઓનું આગમન, જેની અંદર આવશે કે સૌપ્રથમ છે આ યુરોપીય પ્રજાઓને ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની ફરજ ઊભી થઈ. તો એ જળમાર્ગ એમને શોધવા માટે શેનો ઉપયોગ કર્યો હોય? બરાબર? સૌપ્રથમ તો સીધા જે જળમાર્ગે નથી આવ્યા. શરૂઆતમાં આપણા જે યુરોપીય પ્રજાઓ છે એમનો ભારત સાથેનો વેપાર છે જમીન માર્ગે ચાલતો હતો. જમીન એટલે આવી ગઈ ભૂગોળ, પછી આવ્યો જળમાર્ગ. જમીન માર્ગ બંધ થયો કોઈ કારણસર, ને પછી એમને ભારતની આ બધી વસ્તુઓ વગર ચાલી શકે તેમ નહોતું. એટલે એમણે શું કર્યું કે જળમાર્ગ શોધ્યો. જળમાર્ગ શોધવાની ફરજ ઊભી થઈ. તો જળમાર્ગ છે એ પણ ભૂગોળની અંદર જ આવે છે. વિવિધ મહાસાગરો વિશેની વાત છે એ પણ ક્યાં આવે છે? પૃથ્વી ઉપર. હવે આપણને એમ થાય કે જમીનને અને પાણીને શું લાગે વળગે? તો પાણી છે એ પણ પૃથ્વી ઉપર જ છે. શું કામ? કારણ કે સમુદ્ર બન્યા કેવી રીતે? કારણ કે ભૂસપાટીનો જે ઉંચકાયેલો ભાગ છે, એક ભાગ છે આ ઉંચકાયેલો છે, તો બીજો ભાગ છે આવી રીતે ખાડામાં જાય છે. તો પાણી રળી રળીને ક્યાં જશે? બધું આ ખાડાની અંદર. બરાબર? સમજવા માટે છે. તો ઉંચકાયેલો ભાગ છે જમીન ભાગ છે, ખાડામાં આવેલો ભાગ છે જળ ભાગ છે, જ્યાં પાણી છે ભરાયેલું છે. તો ઉંચકાયેલો ભાગ છે, ઉપસેલો ભાગ છે, માટે પાણી રળી રળીને આવી રીતે જે નીચાણવાળો ભાગ છે ત્યાં એકત્રિત થાય છે, અને જેને સાગર, મહાસાગર, અખાત એવા નામ છે આપણે આપેલા છે. એટલે કોઈને કોઈ રીતે આ ત્રણ વિષય એકબીજાની સાથે સંકળાયેલા હોવાથી ત્રણ વિષયને એક જ પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવે છે, અને જેમને નામ આપવામાં આવે છે સામાજિક વિજ્ઞાન. કારણ કે આ બધું સમાજની સાથે જોડાયેલું છે, અને આ બધામાં તમે જેટલા ચેપ્ટર ભણશો એ બધાના નક્કર હકીકત અને પુરાવાઓ છે પ્રાપ્ત થયા છે, અને માટે જ એ વિજ્ઞાન એ વિશિષ્ટ જ્ઞાન છે. બરાબર? એટલે આપણે આમની અંદર આ ત્રણ વિષય છે એ ભણવાના છે. ક્લિયર? આમ છતાં પણ તમને કંઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો.
હવે આપણે પ્રથમ પ્રકરણ છે ભારતમાં યુરોપી પ્રજાઓનું આગમન, એમના તરફ આપણે આગળ વધીશું. પ્રકરણ 1 છે ભારતમાં યુરોપી પ્રજાઓનું આગમન. બરાબર, ભારત દેશની અંદર આ બધી પ્રજાઓ, યુરોપી પ્રજાઓ છે, શા માટે આવે છે એમના વિશે આપણે વાત કરવાની છે. તો શા માટે આવે છે? ભારત દેશની અંદર આવીને મોજશોખ કરવા માટે આવે છે? ના, ભારતની અંદર આ બધી યુરોપી પ્રજાઓ આવે છે વેપાર કરવા માટે. હવે આ બધી યુરોપી પ્રજાઓની ભારતની અંદર જ વેપાર કરવાની શા માટે ઈચ્છા થાય છે? બરાબર, એ આપણને પ્રશ્ન થાય ને કે આખી પૃથ્વી ઉપર કેટલા ખંડ છે? 7 ખંડ છે, અને એ 7 ખંડની અંદર ઘણા બધા દેશો આવેલા છે. તો અન્ય કોઈ દેશ સાથે નહીં, ભારતની સાથે જ વેપાર કરવાની શા માટે એમને ઈચ્છા થાય છે? ભારતમાં શા માટે વેપાર કરવા માટે આવે છે? તો કે ભારતની ભૌગોલિકતા અન્ય દેશો કરતાં સારી છે, ભૌગોલિક પરિસ્થિતિ સારી છે. શું કામ? કારણ કે આપણે 3 ઋતુનો અનુભવ કરીએ છીએ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર, એટલે જે અનાજ છે, આ તે વગેરે બધાની અંદર પણ આપણને વિવિધતા જોવા મળે છે. પ્રાચીન સમયથી ચાલતું આવે છે અને આજે પણ છે. તો આ બધી પ્રજાઓ છે ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે. તો ભારતની અંદર એવી કઈ વસ્તુઓ થતી હતી કે જેનાથી આ બધી પ્રજાઓ છે આકર્ષાય છે? તો ભારતની અંદર એ સમયમાં તેજાના, મલમલ, ગળી, રેશમી કાપડ, અકીકનો પથ્થર આવે છે ને તે, આ ઉપરાંત કિંમતી ધાતુ, હીરા જવેરાત, વગેરે. બરાબર, તો આ બધા વગર છે એ ચલાવી શકે તેમ નહોતા. એટલા માટે આ બધાને છે પછી ધીમે ધીમે ભારત સાથેનો જ્યારે જમીન માર્ગ બંધ થાય છે ત્યારે જળમાર્ગ શોધી અને ભારતમાં આવવાનો પ્રયત્ન કરે છે. તો પહેલા તો આપણે એ છે કે ભારતમાં વિવિધ યુરોપી પ્રજાઓનું આગમન. તો એ પ્રજાઓ શા માટે આવી છે એની પાછળનું કારણ આ કે ભારત દેશની અંદર એ સમયમાં તેજાના, મલમલ, ઢાકાનું જે મલમલ છે ને ખૂબ પ્રખ્યાત હતું. આપણે હાથની જે રિંગ હોય છે એમાંથી આખો એ તાકો છે, મલમલ છે, પસાર કરી શકાતું, એટલું મુલાયમ અને સોફ્ટ હતું. પછી ગળી, રેશમી કાપડ, અકીક, કિંમતી ધાતુ, હીરા જવેરાત વગેરે છે ભારતના ખૂબ પ્રખ્યાત હતા, વિશ્વ વિખ્યાત હતા. તો ભારતનો અને આ યુરોપના જે દેશો છે એમનો વેપાર તો ચાલુ જ હતો. બરાબર, એ વેપાર છે ક્યાં ચાલુ હતો? તો કે જમીન માર્ગથી વેપાર કરતા એ લોકો ભારતમાંથી આ બધી વસ્તુઓ લઈ જતા. આપણને પણ જે વસ્તુની જરૂર હોય આપણે ત્યાંથી મંગાવતા. તો આ રીતે એકબીજાની સાથે વેપાર છે ચાલુ હતો. પછી ધીમે ધીમે આ બધી પ્રજાઓને એવું થાય છે કે ચાલો ને આપણે ભારતની અંદર જઈને વેપાર કરીએ, ભારતમાં જઈને આપણે આપણા સંસ્થાનો સ્થાપીએ તો વધુ પ્રોફિટ છે મળી શકે. બરાબર, એટલા માટે આ વિવિધ પ્રજાઓ છે, યુરોપી પ્રજાઓ છે, ભારતની અંદર આવે છે. તો સૌપ્રથમ આ બધી યુરોપી પ્રજાનો ભારતની સાથે વેપાર ચાલુ હતો એ આપણે હમણાં જોયું કે જમીન માર્ગે આ વેપાર ચાલુ હતો. કયો જમીન માર્ગ? તો કે કોન્સ્ટન્ટિનોપલના માર્ગે. કોન્સ્ટન્ટિનોપલ નામનું શહેર છે તુર્કસ્તાનમાં. તો ત્યાં એ માર્ગે આ વેપાર છે ચાલુ હતો. હવે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે તુર્કસ્તાનના જે લોકો છે એને તુર્કી કહેવાય છે, જેમ આપણે ભારતમાં વસીએ છીએ તો આપણે ભારતીય કહેવાય છે. બરાબર, તો એ લોકો
છે આ કોન્સ્ટન્ટિનોપલ નામનું જે શહેર છે અને એ શહેર મધ્યમાં પસાર થઈ અને આ યુરોપી પ્રજાઓ ભારતમાં આવતી હતી. આ શહેર છે તુર્ક લોકો છે, તુર્ક મુસલમાન છે, એ લોકો જીતી લે છે અને યુરોપી પ્રજાને ભારત આવવા માટેનો જે માર્ગ છે, જમીન માર્ગ છે, એ જમીન માર્ગ બંધ કરી દે છે. એટલે યુરોપી પ્રજાઓને ભારત આવવાનો માર્ગ બંધ થયો. પરંતુ એ લોકોને આપણા ભારત દેશના તેજાના મલમલ, ગળી, રેશમી કાપડ, અકીક આ બધી વસ્તુઓથી એટલા બધા એ પ્રભાવિત થયેલા હતા કે એટલી બધી એમને હેબિટ પડી ગઈ હતી કે આ વસ્તુ વગર એ ચલાવી શકે તેમ નહોતા. માટે એ લોકો ભારત તરફ આવવા માટેનો નવો માર્ગ શોધવાનો પ્રયત્ન કરે છે. નવા માર્ગે આપણે ભારતમાં જશું અને ભારતની સાથે વેપાર કરીશું. તો એ નવો માર્ગ હવે કયો હશે? જો એક તો એ સમયમાં હવાઈ માર્ગ નહોતો, એરોપ્લેન નહોતા, બરાબર, કે ચાલો આપણે આકાશમાં ઉડીને ભારતમાં જશું લાવશું. જમીન માર્ગ અને જળ માર્ગ. એક જમીન માર્ગ હતો અને બીજો છે જળ માર્ગ. હવે જમીન માર્ગ છે એ તો બંધ થઈ ગયો, તો ઓપ્શન કયો વધે છે? જળ માર્ગ. જળ માર્ગ એટલે સમુદ્ર માર્ગ, દરિયામાં થઈને ભારતમાં પહોંચી શકાય એવો આપણે માર્ગ છે એ શોધીએ, જેથી કરીને ભારતની સાથે આપણો વેપાર છે કન્ટિન્યુ ચાલુ રાખી શકાય. બરાબર. તો એના માટે ઈસવીસન 1492 માં ક્રિસ્ટોફર કોલંબસ નામનો એક ખલાસી, બરાબર, અથવા તો એક નાવિક પણ કહી શકીએ, એ ભારત આવવા માટે નીકળે છે કે ચાલો હું ભારતમાં જઈ અને ભારત પહોંચવા માટેનો માર્ગ છે શોધી લાવીશ. હવે આ ક્રિસ્ટોફર કોલંબસ વિશે આપણે છે શીખવાનું છે. બરાબર. ક્યાં સમયે શરૂઆત થાય છે? તો કે 1492 માં ક્રિસ્ટોફર કોલંબસ છે ભારત આવવા માટે નીકળી પડે છે. પોતાની જે નાવ છે, નાવ લઈને એમની સાથે અમુક માણસોનો કાફલો પણ રાખે છે અને કહે છે કે હું ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધીને જ પાછો ફરીશ. તો હવે આપણે જે યાત્રા શરૂ થાય છે કે વિવિધ ભારતમાં યુરોપી પ્રજાઓનું આગમન કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે. અને એમાં સૌપ્રથમ આપણે ક્રિસ્ટોફર કોલંબસ વિશે માહિતી છે મેળવવાની છે. પરંતુ આ માહિતી છે આપણે આવતા લેક્ચરની અંદર જોશું કે ક્રિસ્ટોફર કોલંબસ છે ક્યાંનો વતની હતો, એમનો જન્મ ક્યારે થયો હતો, બરાબર, અને એમણે ખરેખર ભારત દેશની શોધ કરી છે કે નથી કરી, એ વગેરે બાબત આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.